નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એમાં મહત્વની વ્યાખ્યાઓ, તફાવત, મહત્વના અગત્યના મુદ્દા, ફૂલ ફોર્મ, તો એના વિશે આપણે આજ વાત કરવાની છે। તો ચાલો મિત્રો આપણે એના વિશે વાત કરીએ। પહેલી વ્યાખ્યા છે બેંક એટલે શું। તો શું કહે છે બેટા? તો કે માંગવામાં આવે, શું કરવામાં આવે? માંગવામાં આપણે આવે એટલે નાણાં પરત એટલે પાછા આપવા। શું ભાઈ? માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાના શરતે કે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી આપણી જે બધી બચતો હોય એ બચતો ભેગી કરે અને એવી જે સંસ્થા હોય એને આપણે બેંક કહીએ છીએ। શું કહે છે? માંગવામાં આવે એટલે પરત કરવાની શરતે જે ધિરાણ કરવા માટેનો હેતુ હોય અને એ હેતુથી બચત ભેગી કરતી કોઈ સંસ્થા હોય તો આને આપણે બેંક કહીએ છીએ। શું કહીએ છીએ? બેંક કહીએ છીએ। વેપારિક બેંક કોને કહેવાય? તો કે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરતી હોય અને એવી જે બેંક હોય એને આપણે વેપારિક બેંક કહીએ છીએ। આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા કેવી બને? એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાં એટલે પૈસાનો જથ્થાનો વિસ્તરણ કરે, ફેલાવો કરે અને સંકોચન એટલે પાછા ખેંચે, તો એવી જવાબદારી સોંપવામાં આવી હોય એવી બેંક એટલે કઈ બેંક? મધ્યસ્થ બેંક। આવું કોણે કીધું? આરપી કેન્ટ। હવે વાત આવી નાણાકીય નીતિ એટલે શું? તો દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈને, પ્રજાનું હિત જાળવી રાખીને, આર્થિક સ્થિરતા માટે જે દેશની સર્વોચ્ચ બેંક છે એના દ્વારા પૈસા એટલે કે નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ, નિયંત્રણમાં રાખવાની નીતિ એટલે નાણાકીય નીતિ। એના પછી નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો, તો જે સાધનોનો ઉપયોગ અર્થતંત્ર ઉપર એક જ સરખી અસર પહોંચાડતો હોય એને પરિમાણાત્મક સાધન કહેવાય। એ જ રીતે નાણાકીય નીતિના ગુણાત્મક સાધન એટલે શું? જે સંસાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડી શકતા નથી તો એને શું કહીએ છીએ? નાણાકીય નીતિના ગુણાત્મક સાધન તરીકે ઓળખીએ છીએ। તો આ 6 વ્યાખ્યાઓ થઈ। નેક્સ્ટ જોઈએ, બચત ખાતાની થાપણ કોને કહેવાય? તો ટૂંકા ગાળામાં, કયા ગાળામાં? તો કે ટૂંકો જે ગાળો છે એ ટૂંકા ગાળાની થાપણો છે। જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે ચેકબુક દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા કે ક્રેડિટ કાર્ડ દ્વારા વગેરે દ્વારા ઉપાડ કરી શકીએ અને આ થાપણો ઉપર બેંક આપણને શું આપે છે? વ્યાજ આપે છે। શું આપે છે? વ્યાજ આપે છે, જેને આપણે બચત ખાતાની થાપણો કહીએ છીએ। શાક સર્જન કોને કહેવાય? તો બેંકો પાસે જે પ્રાથમિક થાપણો હોય એમાંથી નવા પૈસાનું સર્જન કરશે અને પછી શું કરશે? ધિરાણ વધારવાની પ્રક્રિયા કરશે, તો એને આપણે શું કહીએ છીએ? શાક સર્જન કહીએ છીએ। કોલ મની, કોલ મની એટલે શું? એક બેંક બીજી બેંકના મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળાનું, કયા ગાળાનું? ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે, જેને આપણે કોલ મની કહીએ છીએ। શેડ્યુલ બેંક કોને કહેવાય? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના નીતિ નિયમમાં બીજી અનુસૂચિ પ્રમાણે જે બેંકોની સ્થાપના થઈ હોય, એમનું રજિસ્ટ્રેશન થયું હોય એવી બેંકને શેડ્યુલ બેંક તરીકે ઓળખીએ છીએ। બેંક રેટ કોને કહેવાય? આરબીઆઈ વેપારિક બેંકોના લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે એને શું કહેવાય? બેંક રેટ કહેવાય। હવે રેપો રેટ કોને કહેવાય? જે વ્યાજના દરે આરબીઆઈ વેપારિક બેંકોને ટૂંકા ગાળા માટે પૈસા આપે તો રેપો રેટ કહેવાય। હવે રિવર્સ રેપો રેટમાં બીજી બધી અન્ય બેંકો આરબીઆઈને પૈસા આપે અને એ પૈસા ઉપર આરબીઆઈ એને વ્યાજ આપે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય। તો જો જે વ્યાજના દરે વેપારિક બેંકો આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તો એને આપણે રિવર્સ રેપો રેટ કહીએ છીએ। રોકડ અનામતનું પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો, આરબીઆઈના 1934ના કાયદા મુજબ વેપારિક બેંક પોતાની થાપણના અમુક ટકા રકમ આરબીઆઈ પાસે રાખવાની હોય,
તો એને રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ધિરાણનું માર્જિન એટલે શું? ધિરાણ એટલે કે આપણે વ્યાજે પૈસા લેવા ગયા અને બેંક આપણને પૈસા આપે છે અને ધિરાણ કહેવાય. અને એનું માર્જિન તો કે ધિરાણ લેનાર બાંહેધરી પેટે જે મિલકત બતાવેલી હોય તો બતાવેલી મિલકત અમુક જ ટકા કે માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમ આપણને ધિરાણમાં મેળવી શકીએ છીએ. મતલબ મારા પાસે ઘર છે અને મારે 1 કરોડનું ઘર છે, તો મારે લોન મળે તો મને 70-75 લાખથી વધુ લોન મળે નહીં. તો બતાવવામાં આવેલી મિલકત હોય, માંગેલા જે પૈસા હોય એમાંથી અમુક ટકા જેટલા રકમ આપણને મળતી હોય, વધારે રકમ મળતી હોય નહીં, તો એને ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે. ડીમેટ ખાતું, શેર, બોન્ડ, ડિબેન્ચર, જામીનગીરીઓ આ બધાને ઇલેક્ટ્રોનિક PDF સ્વરૂપે સાચવવા માટેનું એક આખું ઇલેક્ટ્રોનિક ખાતું કે જેને આપણે ડીમેટ કહીએ છીએ. કેટલાક ફૂલ ફોર્મ છે. પહેલું ફૂલ ફોર્મ કયું છે? તો CRR, કેશ રિઝર્વ રેશિયો. બીજું ફૂલ ફોર્મ છે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ત્રીજું છે OMO, ઓપન માર્કેટ ઓપરેશન. ચોથું છે NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. CORE, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. ATM, ઓટોમેટેડ ટેલર મશીન. તો આ પાઠમાં આટલા ફૂલ ફોર્મ પણ આવેલા છે, તો એને પણ આપણે આમાં આવરી લીધેલા છે. હવે વાત કરીએ કેટલાક મહત્વની મુદ્દા. તો થાપણોના પ્રકાર, શેડ્યુલ બેંકના 2 પ્રકાર. તો પહેલાં જોઈએ થાપણોના કેટલા પ્રકાર? 3 પ્રકાર છે અને એક પેટા પ્રકાર છે. એક ચાલુ ખાતાની થાપણ છે, બીજું બચત ખાતાની થાપણ છે અને ત્રીજું કે લાંબા ગાળાની થાપણો છે. તો થાપણના 3 પ્રકાર અને રિકરિંગ ખાતાની થાપણ એ એના અંદરનો પોઈન્ટ એક છે. નેક્સ્ટ જોઈએ, શેડ્યુલ બેંકના વર્ગીકરણના 2 પ્રકાર પડે. એક છે વેપારિક બેંક અને બીજી જે બેંક છે સહકારી બેંક. વેપારિક બેંકના 4 પ્રકાર પડે. પહેલું જાહેર ક્ષેત્રની વેપારિક બેંક, ખાનગી ક્ષેત્રની વેપારિક બેંક, વિદેશમાં હોય એવી બેંકો અને પ્રદેશવાળા વિસ્તારમાં ગ્રામીણ બેંકો. તો આવા 4 પ્રકાર વેપારિક બેંકના પડે છે. એના પછી નેક્સ્ટ જોઈએ કે વેપારિક બેંકના મુખ્ય કાર્યો શું? વેપારિક બેંકોનું કયું કામ કરે? તો આપણા પૈસા સ્વીકારશે, થાપણો સ્વીકારવાનું કામ કરે છે, ધિરાણની સગવડો પૂરી પાડવાનું કામ કરે છે, ત્રીજું શાખ સર્જનનું કાર્ય કરે છે, ચોથું ચૂકવણી અને ઉપાડની સગવડ પૂરી પાડે છે, અને પાંચમું બેંક વચ્ચે એટલે આંતર બેન્કિંગ વ્યવહારો કરવાનું કામ કોણ કરે છે? વેપારિક બેંકો કરતી હોય છે. પછી વેપારિક બેંકના મુખ્ય કાર્ય જોયા. વેપારિક બેંકના ગૌણ કાર્ય, ગ્રાહકોના એજન્ટ તરીકે કામ કરે છે, ગ્રાહકોના ઉપયોગી સેવા પૂરી પાડે છે અને આધુનિક સેવા પૂરી પાડે છે. તો આ 3 એના કયા કાર્યો થયા? ગૌણ કાર્યો થયા. નેક્સ્ટ જોઈએ મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો કયા? તો RBI કયા નાણાકીય કાર્યો કરે છે? પહેલું ચલણી નાણાંનું સર્જન કરે એટલે પૈસા બનાવે એટલે છાપશે, સરકારની બેંક તરીકેનું કાર્ય કરે છે. ત્રીજું બેંકોની બેંક તરીકેનું કાર્ય કરે છે. ચોથું અંતિમ સહાય માટે કોઈ સંકટ આવી ગયો હોય એ સમયની સાંકળ તરીકેનું કાર્ય કરે છે. શાખ નિયમનનું કાર્ય કરે છે અને જે વિદેશમાંથી પૈસા આવતા હોય તો વિદેશી હુંડિયામણને જાળવી રાખવાનું કામ RBI કરે છે. તો આ મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો થયા. એ જ રીતે મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો તો નિયમન અને દેખરેખની કામગીરી કરે છે, અન્ય બેંકોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે અને સમાવેશી જે વિકાસ કરવા હોય તો એના માટેના કાર્યો તો આ બિન નાણાકીય કાર્યો છે. આ નાણાંવાળા કાર્યો છે, બાજુમાં છે નીચે બિન નાણાકીય કાર્યો કે પૈસા વગર કઈ મદદ કરે તો આ 3 મદદ પૈસા વગર કરતા હોય છે. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કયા? તો એક તો બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કપરાશ થવાની સ્થિતિ માટેની જોગવાઈ, રોકડ અનામતનું પ્રમાણ, કાયદાકીય પ્રવાહિતતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, સ્ટરીલાઇઝેશનની નીતિ. નેક્સ્ટ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કયા છે? પહેલું છે સલામતી કે બાંહેધરી, બીજું છે માર્જિન, ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા
અને ચોથું છે ભેદભાવવાળો વ્યાજનો દર. જો ગરીબી વ્યક્તિ હોય, એમના જીવન જરૂરિયાત વસ્તુ માટે લોન લેવા જતા હોય તો એમના લોનમાં ઓછા દર હોય, અને જ્યારે મોજશોખની વસ્તુ હોય, તમારે ગાડી લેવી હોય, તમારે ઘર લેવું હોય તો વ્યાજનો દર વધારે જોવા મળતો હોય છે. હવે આ તફાવત પરીક્ષામાં 5 થી 6 વખત પૂછાઈ ગયેલો છે કે વેપારિક બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત જણાવો. કયો? વેપારિક બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત જણાવો. તો વેપારિક બેંક અને મધ્યસ્થ બેંકમાં જોઈએ તો વેપારિક બેંક શું કરશે? લોકોની થાપણો સ્વીકારે છે, તેમને વ્યાજ આપે છે. જ્યારે આ બાજુ લોકોને થાપણ સ્વીકારવાનું અને ધીરવાનું કાર્ય કરતી નથી. બીજો મુદ્દો, વેપારિક બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? નફો કમાવાનો. જ્યારે અહીંયા મધ્યસ્થ બેંકનો ઉદ્દેશ્ય નફો કમાવાનો હોતો નથી. દેશમાં આર્થિક સ્થિરતા જાળવી રાખવાનો હોય છે, દેશનો આર્થિક વિકાસમાં મદદરૂપ કરવાનો હોય છે, દેશના આર્થિક વિકાસમાં માર્ગદર્શન બનાવવાના ઈરાદાથી અનેક કાર્યો કરે છે. વેપારિક બેંક એ લોકો માટેની બેંક છે, મધ્યસ્થ બેંક બેંકોની બેંક અથવા સરકારની બેંક છે. વેપારિક બેંકની માલિકી ખાનગી હોય છે અને મધ્યસ્થ બેંકની માલિકી ઘણી ખરી માલિકી રાજ્યની હોય છે. વેપારિક બેંકની વિદેશમાં શાખા હોય છે, મધ્યસ્થ બેંકની વિદેશમાં શાખા હોતી નથી. વેપારિક બેંકમાં દેશના નાણાંના પુરવઠા પર વેપારિક બેંકો અંકુશ ધરાવતી નથી. ચલણી નોટ બહાર પાડી શકતી નથી. એનાથી ઉલટું ચલણી નોટ બહાર પાડવાનો ઇજારો સત્તા ધરાવે છે. વેપારિક બેંકોની શાક સર્જનની પ્રવૃત્તિને માપમાં એટલે અંકુશમાં કે નિયંત્રણમાં રાખે છે. દેશના કુલ નાણાંના પુરવઠાને પણ નિયંત્રિત કરે છે. વેપારિક બેંક મધ્યસ્થ બેંકમાં ખાતા ધરાવે છે. એની રજા મંજૂરી કે અનુમતિ અને આદેશ જે ઓર્ડર હોય એનું પાલન કરે છે. જ્યારે મધ્યસ્થ બેંકમાં આ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક છે, તે અન્ય કોઈ બેંકમાં આદેશ અનુસાર કાર્ય કરતી નથી, તે કોઈ બેંકમાં ખાતા ધરાવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 4 બેન્કિંગ વાળો પાઠ અને નાણાકીય નીતિ. તો આ પાઠમાં આપણે મહત્વની વ્યાખ્યાઓ, એના મહત્વના ફૂલ ફોર્મ, મહત્વના મુદ્દાઓ, તફાવત, તથ્યો બધું આવરી લીધેલું છે. જો આ પાઠ એક વખત આપ જોઈ લેશો તો પાઠ નંબર 4નો આખો માઇન્ડ મેપ આપણો ક્લિયર થઈ જશે. તો જો આ વિડીયો પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે.